નમસ્કાર, જય માતાજી મિત્રો। ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વના સમાચાર જોવાના છે તેના પહેલા જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની ખેડૂતોને મોટી ભેટ। ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે। મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે। મિત્રો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને દિવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા હતા, કારણ કે મિત્રો રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ત્યાર પછી મુખ્ય સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। હાલ રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ છવાયો છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરી મહિનામાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના ભાગરૂપે આગામી 27 થી 31 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તેમજ મિત્રો આવતીકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ત્યાર પછી મુખ્ય સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો માટે દેવા બિલ પસાર કરવાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂતો ખાતેદારને 2 લાખ સુધી દેવાના માફી કરવાની જાહેરાત કરી છે। તેમજ મિત્રો આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવા માફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે। સરકારીના અહેવાલો અને ઠરાવોને જોતા આવનારા બજેટમાં ખેડૂતોને દેવા માફીની જાહેરાત થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે મોટી ભેટ। સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। તો મિત્રો મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે। ત્યાર પછી મુખ્ય સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટી જાહેરાત। ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમને કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે, ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન મોદી સરકારે આપ્યું હતું। હવે ખેડૂતોને એ જોવાનું રહેશે કે આ લક્ષ્ય ક્યારે પૂરું થાય છે। તો મિત્રો નવી યોજના હેઠળ 2 લાખનો વીમો। કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ લાવતી રહે છે। આ યોજનામાં ઘણી બધી યોજના છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે। આજે અમે તમને એક યોજના વિશે જણાવીશું। આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના। આ સુરક્ષા યોજનામાં વર્ષે માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને તમે 2 લાખ વીમાનું કવર મેળવી શકો છો। અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે। PMSBY એક સરકારી વીમા યોજના છે। તેનો લાભ 18 થી 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે।